બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય માં મોગલ. તો આજે આપણે છે ને એક ફરીથી આજ ફરી પતંગવાળો વિડીયો બનાવવાનો છે. તો અત્યારે છે ને હું આ મોસંબી ખાવ છું અને અત્યારે સારા જેવો ટાઈમ થયો છે. તો એવો ટાઈમ છે એટલે થોડી કોશિશ પતંગ શીખે આપણે કાંઈ હાલની તો કાંઈ પતંગ લાટ શકતી હોય આમ ઓલી બાજુ પતંગ નહીં શકતી આજ બાકી આપણે તો અહીંયા શકે છે. અમારો અત્યારે જયપાલભાઈ શીખાવે છે. જય ક્યાંય મારે હાલો સાડી પકડવા મિત્રો. આ જો અત્યારે સાડી પકડ. રામ રામ જય માં મંગલ. જય માં મંગલ કેમ છો બધા મિત્રો? આજે તો આપણે પતંગ શીખવાનું છે. આજે તો હું શીખવાનો છું. જો આપણો પટ્ટો ચાલ હું તમને એક પેલા ખાસ વાત કીધું. આપણે છે ને એક રીલ પાઈ ને એ થોડીક હળવી નીકળી તો આપણે એ હાટું છે ને ગિફ્ટ આપણે ગિફ્ટમાં દેવાની છે એ રીલને. તો તમે છે ને ખાસ કરીને પહેલાં છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને હું એ બાજુમાં જો તમને બતાવીશ. તો ના છે ને તમે એ આઈડીને ફોલો કરી નાખવાનો અને તમારે આ વિડીયો છે ને તમે જોવો ને એની લિંક કોપી કરીને ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવાની છે. પછી છે ને મારી આઈડી મેન્શન કરવાની. પછી છે ને હું તમને જો રીલ બતાવી દઉં. લાગે રીલ આ છે ને થોડીક આમ ચેક કરવા કાઢી. આ છે ને 28,000 છે ને રીલ પડી છે એ આપણે છે ને ગિફ્ટ કરવાની છે ને ખાસ એક છે ને કોમેન્ટ મારી દેજો. એ આપણે છે ને ગિફ્ટ કશું કોમેન્ટ પેલી કરવાની છે. તો હું તમને એમ નહીં કે બીજો વિડીયો બનાવી એમાં હું તમને કહી કે ગિફ્ટ કોને કરી હું તમને એને બધું મેસેજ ને બધું બતાડી તમને. તો છે ને તમે ખાસ કરીને ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે જો બાકી આપણે પતંગ શકાવાનું છે આનથી જે તમે એમ ન સમજતા એટલું જ છે. અત્યારે છે ને આપણે એટલો થોડોક સકાવા કાઢ્યો. મારો તો માનો ભાઈ તમને મોસંબી આપે છે. તો અત્યારે ભૂખ તો લાગી જ છે. મોસંબી ખાવાનું કરી આપણે શરૂ. અત્યારે જો આપણે આ પટ્ટારે લગાડવાનું છે. જરૂર હાવ આપણે લગાડવા આવી જાય. આપણે છે ને આ રીલ થોડીક આમ વીક નીકળે ને તો મેં તમને ઓલા વિડીયોમાં કીધું તમને ખબર છે. તો રીલ હેરકી હાલતી નહીં. તેરી ભાઈ છે ને થોડાક આમ છે ને આપણે ઢીલ નથી દેતા. તો ઢીલ દઈને તો આપણે હેરકી પતંગ લાગે. કેમ કે આપણી પતંગ છે ને આખી ઊંધાવામાં આવી ગઈ એટલે આપણે એટલે સુધી ન લાગે. તો આપણે એ ભાઈ પણ કાંઈ ઢીલ દેતા ને તો આપણે કાંઈ પતંગ હેરકી લાગતી છે નહીં. આ જો આપણી બાજુમાં ટાવર આવો છે. આપણી આજુબાજુમાં માહોલ આપણે આ જે બાજુમાં માહોલ હું કહેતો ને રૂખડા દાદાનું ઝાડ ગુજરાતમાં આખું એક છે એ આવડું આ ઝાડું. બાકી આમ જો ગામમાં તો પતંગ શકે છે થોડી થોડી આપણે બહુ ન શકતી બધાય જામ આમ પતંગ શકે. હે હા શકે શકે. એક તો આપણે અહીંયા દારૂ પર જ શકાવી દીધી દરેક અહીંયા બીજા ધાબા પર શકાવે છે. હા ભાઈ લગાડી ન દે આપણે આમ પાહેના છે તોય હવે આપણે ઓલાને ઝીપર લગાડી છે. એ ભાઈ છે ને ઓલો છે ને એ ખેંચી લે છે લાગવા નથી દેતા. આપણે જાય બાજુમાં દારૂ ભાઈ લગાડવા આવી જાય. આપણે ઓલા પટ્ટારે લાગે પણ એ લગાડતો નથી કઈ. ક્યાં કેવું પડો કે તારો લગાડ કે ચાલ હા લગાડ દે. ઉપલો મૂક દે. તારું ખેંચ તો બહુ મારે છે. ઢીલા ઢીલા મૂક દે. આપણે ચાલો જમણી બાજુ શકે છે ને એની અરે લગાડવાની છે. હવે તમારે તારું ભાઈ તો અમારું કાપવા જ આવે. એને ખબર છે ને તો આપણું કાપવા આવે છે. તો તારું ભાઈ છે ને લગાડવાની ના પાડે છે.
ભાડિયો આમ લે. બોય હજી નહીં હાલે. ફૂલ અંધારું થઈ ગયું અને હવે આપણે પતંગ મૂકી દીધી ને હવે જઈએ આપણે ઘરમાં. અત્યાર સુધી તો આપણે પતંગ જ શકાવી. તો મેં તમને કીધું કે તમારે રીલ જોઈતી હોય તો મેં તમને કીધું એ કામ કરી નાખજો ને હવે મળી જાય એકબીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.